એકમ 4 રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ રેટ ઓફ કેમિકલ રિએક્શન. કેટલીક પ્રક્રિયાઓ જેવી કે આયનીય પ્રક્રિયાઓ ઘણી ઝડપી છે. ઉદાહરણ તરીકે, જો સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને ભેગા કરવામાં આવે તો સિલ્વર ક્લોરાઇડનું અવક્ષેપન ત્વરિત થાય છે. ત્યારે બીજી બાજુ કેટલીક પ્રક્રિયા ઘણી ધીમી છે. ઉદાહરણ તરીકે, હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગવો. આ ઉપરાંત કેટલીક એવી પ્રક્રિયાઓ જે મધ્યમ એટલે કે મોડરેટ ગતિએ આગળ વધે છે, જેમ કે ખાંડનું વ્યુત્ક્રમણ, ઇન્વર્શન, સ્ટાર્ચનું જળ વિભાજન. ઓટોમોબાઈલની ઝડપ અમુક ચોક્કસ સમયમાં તેના સ્થાનમાં ફેરફાર અથવા કાપેલા અંતરના પર્યાયમાં અભિવ્યક્ત કરવામાં આવે છે. એ જ પ્રમાણે પ્રક્રિયાની ઝડપ અથવા પ્રક્રિયાનો વેગ એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં ફેરફાર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. વધુ ચોક્કસ થવા માટે તેમને નીચેના પર્યાયોમાં વ્યાખ્યાયિત કરી શકાય. 1. કોઈપણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો વેગ અથવા 2. કોઈપણ એક નિપજની સાંદ્રતામાં વધારાનો વેગ. એક કાલ્પનિક હાઇપોથેટિકલ પ્રક્રિયાને ધ્યાનમાં લો, જેમાં પ્રણાલીનું કદ અચળ રહે છે. R ટેન્ડ્સ ટુ P. 1 મોલ પ્રક્રિયક R 1 મોલ નિપજ P ઉત્પન્ન કરે છે. જો R1 અને P1 અનુક્રમે T1 સમયે R અને Pની સાંદ્રતા છે અને R2 અને P2 T2 સમયે તેમની સાંદ્રતા છે. ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1. ડેલ્ટા R ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1. ઉપરના સમીકરણોમાં ચોરસ કૌંસ એટલે કે સ્ક્વેર બ્રેકેટ મોલર સાંદ્રતા દર્શાવવા માટે વપરાયેલ છે. Rના અદૃશ્ય થવાનો વેગ ઇઝ ઇક્વલ ટુ Rની સાંદ્રતામાં ઘટાડો અપોન લીધેલો સમય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા T. 1. Pના દૃશ્ય થવાનો વેગ ઇઝ ઇક્વલ ટુ Pની સાંદ્રતામાં ઘટાડો અપોન લીધેલો સમય ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા P અપોન ડેલ્ટા T. 2. ડેલ્ટા R ઋણ રાશિ છે કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. તેને -1 વડે ગુણવાથી પ્રક્રિયાનો વેગ ઘન રાશિ બનશે. ઉપર આપેલ સમીકરણ 1 અને 2 પ્રક્રિયાના સરેરાશ વેગ R એવરેજ રજૂ કરે છે. સરેરાશ વેગ પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતામાં ફેરફાર અને તે ફેરફાર થવા માટે લીધેલા સમય પર આધાર રાખે છે. પ્રક્રિયા વેગના એકમો. સમીકરણ 1 અને 2 માંથી એ સ્પષ્ટ છે કે વેગના એકમો સાંદ્રતા સમય રેઝ ટુ 1 છે. ઉદાહરણ તરીકે, જો સાંદ્રતા મોલ પર લિટર છે અને સમય સેકન્ડમાં છે તો એકમ મોલ પર લિટર પર સેકન્ડ થશે. વળી વાયુમય પ્રક્રિયામાં જ્યારે વાયુઓની સાંદ્રતા તેમના આંશિક દબાણના પર્યાયોમાં દર્શાવેલા હોય તો વેગ સમીકરણનો એકમ એટમોસ્ફિયર પર સેકન્ડ થશે. કોયડો 1. C4H9Cl બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતા જુદા જુદા સમયે નીચે આપેલી છે. પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણો. C4H9Cl plus H2O gives C4H9OH plus HCl. ઉકેલ. સમયના જુદા જુદા ગાળા દરમિયાન T/S 0, 50, 100, 150, 200, 300, 400, 700, 800.
C4H9Cl per mole per liter 0.100, 0.0905, 0.0820, 0.0741, 0.0671, 0.0549, 0.0439, 0.0210, 0.017. આપણે સમયના જુદા જુદા ગાળા દરમિયાન સાંદ્રતામાં તફાવત નક્કી કરી શકીએ અને આ પ્રમાણે સરેરાશ વેગ ડેલ્ટા આરને ડેલ્ટા ટી વડે ભાગીને મેળવી શકીએ. બ્યુટાઇલ ક્લોરાઇડના જળ વિભાજનના સરેરાશ વેગ C4H9Cl T1 પર મોલ પર લીટર, C4H9Cl T2 per mole per liter, T1 per second, T2 per second. R average into 10⁴ per mole per liter per second is equal to minus C4H9Cl T2 minus C4H9Cl T1 upon T2 minus T1 into 10⁴. 0.100, 0.0905, 0, 50, 1.90, 0.0905, 0.0820, 50, 100, 1.70, 0.0820, 0.0741, 100, 150, 1.58, 0.0741, 0.0671, 150, 200, 1.40, 0.0671, 0.0549, 200, 300, 1.22, 0.0549, 0.0439, 300, 400, 1.10, 0.0439, 0.0335, 400, 500, 1.04, 0.0210, 0.017, 700, 800, 0.4. એ જોઈ શકાય છે કે સરેરાશ વેગ 1.90 × 10⁻⁴ મોલ પર લીટર પર સેકન્ડથી ઘટીને 0.4 × 10⁻⁴ મોલ પર લીટર પર સેકન્ડ થાય છે. આથી સરેરાશ સમય કોઈ પ્રક્રિયાનો વેગ દર્શાવવા માટે ઉપયોગી કરી શકાય નહીં, કારણ કે જેને માટે ગણ્યો છે તે સમયગાળા દરમિયાન તે અચળ હોવો જોઈએ. આથી સમયની કોઈપણ ક્ષણે ત્વરિત વેગ ગણીએ છીએ, જ્યારે આપણે સૌથી ઓછા સમયગાળા માટે સરેરાશ વેગ ગણીએ, જેમ કે dt, જ્યારે ડેલ્ટા ટી 0 થવા જાય છે. આથી ગાણિતીય રીતે અનંત સૂક્ષ્મ રીતે નાના dt માટે ત્વરિત વેગ નીચે પ્રમાણે દર્શાવી શકાય. R average is equal to minus delta R upon delta T is equal to delta P upon delta T. 3. જેમ delta T tends to 0 અથવા R instant is equal to minus dr upon dt is equal to dp upon dt. તેને આલેખીય રીતે નક્કી કરવા માટે R અને Pની સાંદ્રતા વિરુદ્ધ સમયના બેમાંથી એક વક્ર પરથી ઢાળની સ્પર્શરેખા દોરવાથી મેળવી શકાય. આથી કોયડો 4.1માં R ઇન્સ્ટન્ટ 600 સેકન્ડ સમયે ઉદાહરણ તરીકે લઈએ તો તેને બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતાનો સમયના વિધેય વિરુદ્ધ આલેખ દોરવાથી મેળવી શકાય.
t=600 સેકન્ડ એ વક્રને સ્પર્શ કરતી સ્પર્શરેખા દોરવામાં આવે છે. ઢાળની આ સ્પર્શરેખા ત્વરિત વેગ આપશે. આથી 600 સેકન્ડ સમયે r ઇન્સ્ટન્સ =0.0165 -0.037 upon 800 - 400 seconds mole per liter =5.12 into 10⁻⁻5 mole per liter per second. t=250 second a r instance =1.22 into 10⁻⁻4 mole per liter per second. t=350 second a r instance =1.0 into 10⁻⁻4 mole per liter per second. t=450 second a r instance =0.4 into 10⁻⁻5 mole per liter per second. હવે પ્રક્રિયા Hg liquid plus Cl2 gas gives HgCl2 solid ધ્યાનમાં લઈએ, જેમાં પ્રક્રિયક અને નિપજના તત્વયોગમિતીય ગુણાંક સરખા છે. પ્રક્રિયાનો વેગ નીચે પ્રમાણે આપી શકાય. પ્રક્રિયાનો વેગ -ΔHg/ΔT -ΔCl2/ΔT -ΔHgCl2/ΔT. એટલે કે કોઈપણ પ્રક્રિયકનો અદૃશ્ય થવાનો વેગ દરેક નિપજનો દૃશ્ય થવાનો વેગ સરખા છે, પરંતુ નીચેની પ્રક્રિયામાં HIના 2 મોલ વિભાજન પામે છે અને H2 અને I2ના દરેક 1 મોલ ઉત્પન્ન કરે છે. 2HI gas gives H2 gas plus I2 gas. આવી પ્રક્રિયાઓના વેગ જેમાં પ્રક્રિયકો અથવા નિપજોના તત્વયોગમિતીય ગુણાંક બરાબર 1 હોતા નથી, તેને માટે કોઈપણ પ્રક્રિયકના અદૃશ્ય થવાના વેગને અથવા કોઈપણ નિપજોના દૃશ્ય થવાના વેગને તેને અનુરૂપ તત્વયોગમિતીય ગુણાંક વડે ભાગવામાં આવે છે. હવે HIના વપરાશનો વેગ H2 અથવા I2 બનવાના વેગ કરતાં બમણો છે. તેમને સરખા કરવા માટે ΔHI પર્યાયને 2 વડે ભાગવા પડશે. આ પ્રક્રિયાના વેગ થશે. પ્રક્રિયાનો વેગ -1/2 ΔHI/ΔT ΔH2/ΔT ΔI2/ΔT. એ જ પ્રમાણે 5Br - aqueous plus BrO3 aqueous plus 6H plus aqueous gives 3Br2 aqueous plus 3H2O liquid. પ્રક્રિયા માટે વેગ -1/5 ΔBr -upon ΔT ΔBrO3 upon ΔT -1/6 ΔH plus upon ΔT (1/3) ΔBr2 upon ΔT (1/3) ΔH2O upon ΔT. વાયુમય પ્રક્રિયા માટે અચળ તાપમાને સ્પીસીસની સાંદ્રતા તેના આંશિક દબાણને સમપ્રમાણ હોય છે. આથી પ્રક્રિયક અથવા નિપજના વેગ તેમના આંશિક દબાણમાં ફેરફારના વેગ તરીકે અભિવ્યક્ત કરી શકાય. કોયડો 2 CCl4માં N2O5નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલ છે. પ્રારંભમાં N2O5ની સાંદ્રતા 2.33 મોલ પર લીટર છે અને 184 મિનિટ પછી તે ઘટીને
2.8 મોલ પર લિટરની થાય છે. પ્રક્રિયા નીચેના સમીકરણ પ્રમાણે થાય છે. 2N2O5 ગેસ gives 4NO2 ગેસ પ્લસ O2 ગેસ. આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડ સમયમાં ગણો. આ સમય દરમિયાન NO2ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે? ઉકેલ: સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ 1/2 માઇનસ ડેલ્ટા N2O5 અપોન ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/2 2.08 માઇનસ 2.33 મોલ પર લિટર અપોન 184 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 6.79 ઇન્ટુ 10⁻⁻4 મોલ પર લિટર પર મિનિટ ઇઝ ઇક્વલ ટુ 6.79 ઇન્ટુ 10⁻⁻4 મોલ પર લિટર પર મિનિટ ઇન્ટુ 60 મિનિટ્સ અપોન 1 hour ઇઝ ઇક્વલ ટુ 4.07 ઇન્ટુ 10⁻² મોલ પર લિટર પર hour ઇઝ ઇક્વલ ટુ 6.79 ઇન્ટુ 10⁻⁻4 મોલ પર લિટર ઇન્ટુ 1 મિનિટ અપોન 60 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1.13 ઇન્ટુ 10⁻5 મોલ પર લિટર પર સેકન્ડ. એ યાદ રાખવું જોઈએ કે વેગ ઇઝ ઇક્વલ ટુ 1/4 ડેલ્ટા NO2 અપોન ડેલ્ટા T. ડેલ્ટા NO2 અપોન ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ 6.79 ઇન્ટુ 10⁻4 ઇન્ટુ 4 મોલ પર લિટર પર મિનિટ ઇઝ ઇક્વલ ટુ 2.72 ઇન્ટુ 10⁻³ મોલ પર લિટર. પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો. ફેક્ટર્સ ઇન્ફ્લુએન્સિંગ રેટ ઓફ કોન્સન્ટ્રેશન. પ્રક્રિયાનો વેગ પ્રાયોગિક પરિસ્થિતિ જેવી કે પ્રક્રિયકની સાંદ્રતા, વાયુઓની બાબતમાં દબાણ, તાપમાન અને ઉદ્દીપક પર આધાર રાખે છે. 1. વેગનો સાંદ્રતા પર આધાર. ડિપેન્ડન્સ ઓફ રેટ ઓન કોન્સન્ટ્રેશન. આપેલ તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો વેગ એક અથવા વધારે પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા પર આધાર રાખે છે. પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયોમાં દર્શાવવાની રજૂઆત વેગના નિયમ તરીકે ઓળખાય છે. તેને વેગ સમીકરણ અથવા વેગ અભિવ્યક્તિ પણ કહેવામાં આવે છે. 2. વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક. રેટ એક્સપ્રેશન એન્ડ રેટ કોન્સ્ટન્ટ. કોષ્ટકમાંના પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે પ્રક્રિયાનો વેગ સમય જેમ પસાર થાય છે તેમ ઘટે છે, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. આથી ઉલટું, જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા વધે છે ત્યારે સામાન્ય રીતે વેગ વધે છે. આથી પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. સામાન્ય પ્રક્રિયા AA પ્લસ BB gives CC પ્લસ DD, જેમાં A, B, C અને D પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંકો છે, તેને ગણતરીમાં લઈએ. આ પ્રક્રિયા માટે વેગની અભિવ્યક્તિ છે. વેગ is directly proportional to AX BY 4, જ્યાં ઘાતાંક X અને Y પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંકો A અને B હોય કે ન પણ હોય. ઉપરના સમીકરણને આ પ્રમાણે લખી શકાય. વેગ ઇઝ ઇક્વલ ટુ K A⁻x B⁻y 4A માઇનસ dr અપોન dt ઇઝ ઇક્વલ ટુ K A⁻x B⁻y 4B. સમીકરણનું આ સ્વરૂપ 4B વિકલન વેગ સમીકરણ તરીકે ઓળખાય છે, જેમાં K સમપ્રમાણતા અચળાંકને વેગ અચળાંક કહે છે. સમીકરણ 4ના જેવું સમીકરણ જે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સંબંધિત કરે છે
તેને વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ કહે છે. આમ વેગ નિયમ એવી અભિવ્યક્તિ છે જેમાં પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવામાં આવે છે, જેમાં દરેક પર્યાય પર કોઈ ઘાતાંક મૂકવામાં આવે છે જે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા કરતી સ્પીસીઝના તત્વયોગમિતીય ગુણાંક હોય અથવા ન પણ હોય. ઉદાહરણ તરીકે 2NO ગેસ પ્લસ O2 ગેસ gives 2NO2 ગેસ. આપણે આ પ્રક્રિયાના વેગનું માપન પ્રારંભિક સાંદ્રતાના વિધેય તરીકે કાં તો એક પ્રક્રિયકની સાંદ્રતા અચળ રાખી અને બીજા પ્રક્રિયકની સાંદ્રતા બદલીને અથવા બંને પ્રક્રિયકોની સાંદ્રતા બદલીને કરી શકીએ. નીચેના પરિણામો મળેલ છે. NO2ના નિર્માણનો પ્રારંભિક વેગ. પ્રયોગ પ્રારંભિક NO/મોલ પર લિટર, પ્રારંભિક O2/મોલ પર લિટર. NO2ના નિર્માણનો પ્રારંભિક વેગ મોલ પર લિટર પર સેકન્ડ. 1 0.30 0.30 0.096 2 0.60 0.30 0.384 3 0.30 0.60 0.192 4 0.60 0.60 0.768. પરિણામો જોયા પછી એ સ્પષ્ટ છે કે જ્યારે NOની સાંદ્રતા બમણી કરવામાં આવે છે અને O2ની સાંદ્રતા અચળ રાખવામાં આવે છે ત્યારે પ્રારંભિક વેગ 4 ગણો 0.096 થી 0.384 મોલ પર લિટર પર સેકન્ડ થાય છે. આ સૂચવે છે કે વેગ NOની સાંદ્રતાના વર્ગ પર આધાર રાખે છે. જ્યારે NOની સાંદ્રતા અચળ રાખવામાં આવે છે અને O2ની સાંદ્રતા બમણી કરવામાં આવે છે ત્યારે પણ વેગ બમણો થાય છે, જે સૂચવે છે કે વેગ O2ની સાંદ્રતાના પ્રથમ ઘાતાંક એટલે કે પાવર પર આધાર રાખે છે. આથી આ પ્રક્રિયા માટે વેગ અચળાંક થશે વેગ kNO²O2. આ વેગ અભિવ્યક્તિનું વિકલન સ્વરૂપ આ પ્રમાણે આપી શકાય: -dr/dt kNO²O2. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રક્રિયા માટે પ્રાયોગિક પરિણામો પરથી વેગ સમીકરણ ઉપજાવવામાં ઘાતાંકો તેમની સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાંના તત્વયોગમિતીય ગુણાંક જેટલા છે. કેટલાક અન્ય ઉદાહરણ નીચે આપ્યા છે. પ્રક્રિયા પ્રાયોગિક વેગ સમીકરણ 1 CHCl3 + Cl2 gives CCl4 + HCl. વેગ k CHCl3 Cl2 raised to 1/2. 2 CH3 COO C2H5 + H2O gives CH3 COOH + C2H5OH. વેગ k CH3 COO C2H5 raised to 1 H2O સ્ક્વેર. આ પ્રક્રિયાઓમાં સાંદ્રતા પર્યાયોના ઘાતાંક તેમના તત્વયોગમિતીય ગુણાંકો જેટલા હોતા નથી. આથી આપણે કહી શકીએ કે કોઈપણ પ્રક્રિયા માટે વેગ નિયમનું પ્રાકથન માત્ર સંતુલિત રાસાયણિક સમીકરણ પરથી કરી શકીએ નહીં. એટલે કે વેગ નિયમ સૈદ્ધાંતિક રીતે નહીં, પરંતુ પ્રાયોગિક રીતે નક્કી કરવો જોઈએ. પ્રક્રિયાનો પ્રક્રમ. ઓર્ડર ઓફ રિએક્શન. વેગ સમીકરણ 4.4માં વેગ e⁻x b⁻y. x અને y સૂચવે છે કે A અને Bની સાંદ્રતામાં ફેરફાર કેટલે અંશે સંવેદનશીલ છે. એટલે કે x + y સમીકરણ 4.4માં પ્રક્રિયાનો એકંદર ક્રમ દર્શાવે છે.
જ્યારે એક્સ અને વાય અનુક્રમે પ્રક્રિયકો એ અને બીના સંદર્ભમાં ક્રમ દર્શાવે છે. આથી પ્રક્રિયા વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે છે. પ્રક્રિયાનો ક્રમ 0, 1, 2, 3 અને અપૂર્ણાંક પણ હોઈ શકે. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ એમ છે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. કોયડો 3. પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ a વેગ k a^1/2 b^3/2 b વેગ k a^3/2 b⁻⁻1 છે. તે પ્રક્રિયાના એકંદર ક્રમ ગણો. ઉકેલ a વેગ k a⁻x b⁻y ક્રમ x + y. તેથી ક્રમ 1/2 + 3/2 2 એટલે કે દ્વિતીય ક્રમ. b ક્રમ 3/2 + -1 1/2 એટલે કે અર્ધક્રમ. સમતુલિત રાસાયણિક પ્રક્રિયા કદી પણ પ્રક્રિયા કેવી રીતે થાય છે તેના વિશે સાચું ચિત્ર રજૂ કરતી નથી, કારણ કે ભાગ્યે જ પ્રક્રિયા એક તબક્કામાં પૂરી થતી હોય છે. એક જ તબક્કામાં થતી પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રક્રિયાઓ કહેવાય છે, જ્યારે પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી, જેને ક્રિયાવિધિ કહે છે, નીપજ આપે છે, ત્યારે આવી પ્રક્રિયાઓ જટિલ પ્રક્રિયાઓ કહેવાય છે. આવી પ્રક્રિયાઓ ક્રમિક એટલે કે કોન્ઝિક્યુટિવ, જેમ કે ઇથેનનું CO2 અને H2Oમાં દહન શ્રેણીબદ્ધ મધ્યવર્તી તબક્કામાં થાય છે, જેમાં આલ્કોહોલ, આલ્ડિહાઇડ અને એસિડ બને છે. પ્રતિવર્તી પ્રક્રિયા અને પાર્શ્વ એટલે કે સાઇડ પ્રક્રિયાઓ, જેમ કે ફિનોલનું નાઇટ્રેશન O- નાઇટ્રોફિનોલ અને P- નાઇટ્રોફિનોલ નિપજો આપે છે, હોઈ શકે છે. વેગ અચળાંકના એકમો. સામાન્ય પ્રક્રિયા AA + BB gives CC + DD માટે વેગ k a⁻x b⁻y, જ્યાં x + y n પ્રક્રિયાનો ક્રમ. k વેગ a⁻x b⁻y સાંદ્રતા સમય * 1/સાંદ્રતા n, જ્યાં a b. સાંદ્રતાનો SI એકમ મોલ પર લિટર અને સમયનો SI એકમ લઈએ તો જુદા જુદા ક્રમની પ્રક્રિયાઓ માટે kના એકમોની યાદી કોષ્ટકમાં કરેલી છે. કોષ્ટક વેગ અચળાંકના એકમો. પ્રક્રિયા ક્રમ વેગ અચળાંકના એકમ. શૂન્ય ક્રમ પ્રક્રિયા. 0 મોલ પર લિટર / S × 1/મોલ પર લિટર (0) મોલ પર લિટર પર સેકન્ડ. પ્રથમ ક્રમ પ્રક્રિયા 1 મોલ પર લિટર / S × 1/મોલ પર લિટર (1) પર સેકન્ડ. દ્વિતીય ક્રમ પ્રક્રિયા 2 મોલ પર લિટર / S × 1/મોલ પર લિટર સ્ક્વેર મોલ પર લિટર પર સેકન્ડ. પ્રક્રિયાની આણ્વિકતા મોલેક્યુલારિટી ઓફ અ રિએક્શન. પ્રક્રિયાનો બીજો ગુણધર્મ આણ્વિકતા કહેવાય છે, જે તેની ક્રિયાવિધિ સમજવામાં મદદ કરે છે. પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ, પરમાણુ, આયન અથવા અણુની સંખ્યા જે એકસાથે અથડાઈને, સંઘાત પામીને રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સંકળાયેલ છે, તેને આણ્વિકતા કહે છે. જ્યારે એક જ પ્રક્રિયા કરતી સ્પીસીસ સમાવિષ્ટ હોય
ત્યારે પ્રક્રિયા એક આણ્વીય હોઈ શકે છે. ઉદાહરણ તરીકે એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન. NH4NO2 gives H2 plus 2H2O. દ્વિઆણ્વીય પ્રક્રિયાઓમાં બે સ્પીસીઝ વચ્ચે એક સાથે સંગાત સમાવિષ્ટ છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન આયોડાઇડનું વિયોજન. 2HI gives H2 plus I2. ત્રિઆણ્વીય પ્રક્રિયાઓમાં ત્રણ સ્પીસીઝ વચ્ચે એક સાથે સંઘાત સમાવિષ્ટ છે. ઉદાહરણ તરીકે 2NO gives O2 gives 2NO2. 3 કરતાં વધુ અણુઓ સંઘાત પામે અને એક સાથે પ્રક્રિયા કરે તેની સંભાવ્યતા એટલે કે સંભાવના ઘણી ઓછી છે. આમ તો આણ્વિકતા 3 ધરાવતી પ્રક્રિયાઓ ઘણી ઓછી છે અને આ પ્રક્રિયા ઘણી ધીમી હોય છે. આથી એ સ્પષ્ટ છે કે તત્વયોગમિતીય સમીકરણમાં સમાવિષ્ટ 3 કરતાં વધારે અણુઓની પ્રક્રિયાઓ ઘણી જટિલ હોય છે, જે એક કરતાં વધુ તબક્કાઓમાં થતી હોય છે. KClO3 plus 6FeSO4 plus 3H2SO4 gives KCl plus 3Fe2SO4 thrice plus 3H2O. આ પ્રક્રિયા સ્પષ્ટ એટલે કે એપરન્ટ રીતે સૂચવે છે કે પ્રક્રિયાનો ક્રમ 10 હશે, પરંતુ ખરેખર તે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. આ દર્શાવે છે કે પ્રક્રિયા કેટલાક તબક્કામાં થાય છે. કયો તબક્કો એકંદર પ્રક્રિયાના વેગને નિયંત્રિત કરે છે? આ પ્રશ્નનો ઉત્તર આપણે ત્યારે જ આપી શકીએ જો પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરીએ. ઉદાહરણ તરીકે કોઈ એક રીતે હરીફાઈની રમતમાં ટીમની જીતની તક ટીમમાંની સૌથી ધીમી ગતિવાળી વ્યક્તિ પર આધાર રાખશે. એ જ પ્રમાણે એકંદર પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાઓમાંના સૌથી ધીમા તબક્કાથી નિયંત્રિત થશે. જેને વેગ નિર્ણાયક તબક્કો કહે છે તે છે હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટનની પ્રક્રિયા, જેને આલ્કલાઇન માધ્યમમાં આયોડાઇડ આયન વડે ઉદ્દીપિત કરેલ છે. 2H2O2 in presence of I- alkaline માધ્યમ gives 2H2O plus O2. આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ આ પ્રમાણે જણાયું છે. વેગ is equal to -d H2O2 upon dt is equal to K H2O2 I-. આ પ્રક્રિયા બંને H2O2 અને I- સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પુરાવાઓ સૂચવે છે કે પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. 1 H2O2 plus I- gives H2O plus I-O-. 2 H2O2 plus I-O- gives H2O plus I- plus O2. બંને તબક્કા દ્વિઆણ્વીય પ્રાથમિક પ્રક્રિયાઓ છે. I-O- સ્પીસીઝને મધ્યવર્તી કહે છે કારણ કે તે પ્રક્રિયા દરમિયાન બને છે, પરંતુ એકંદર પ્રક્રિયાના સમતુલિત સમીકરણમાં તે જોવા મળતી નથી. પ્રથમ તબક્કો ધીમો હોવાના કારણે વેગ નિર્ણાયક તબક્કો છે. આમ મધ્યવીની રચના એટલે કે બનાવટનો વેગ આ પ્રક્રિયાનો વેગ નિર્ધારિત કરશે. આથી અત્યાર સુધીની ચર્ચામાંથી આપણે નીચે પ્રમાણે તારવી શકીએ. 1. પ્રક્રિયાનો ક્રમ પ્રાયોગિક રાશિ છે. તે શૂન્ય અથવા અપૂર્ણાંક હોઈ શકે, પણ આણ્વિકતા શૂન્ય અથવા અપૂર્ણાંક ન હોય. 2. પ્રક્રિયા ક્રમ પ્રાથમિક તથા જટિલ પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય છે, જ્યારે આણ્વિકતા માત્ર પ્રાથમિક પ્રક્રિયાને લાગુ પાડી શકાય છે. જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ નથી. 3. જટિલ પ્રક્રિયા માટે ક્રમ સૌથી ધીમા તબક્કા વડે દર્શાવ્યા છે અને સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા
એકંદર પ્રક્રિયાના ક્રમ જેટલી હોય છે. સંકલિત વેગ સમીકરણ ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન. સાંદ્રતા પર આધારિત વેગને વિકલનીય વેગ સમીકરણ કહીએ છીએ. એ હંમેશા અનુકૂળ નથી હોતું કે ત્વરિત વેગ નક્કી કરી શકીએ, કારણ કે તે સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાંના ટી બિંદુ આગળ સ્પર્શક એટલે કે ટેન્જન્ટનો ઢાળ નક્કી કરી માપવામાં આવે છે. આ બાબત વેગ નિયમ નક્કી કરવામાં મુશ્કેલી ઊભી કરે છે અને તેથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો મુશ્કેલ બને છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે આપણે વિકલનીય વેગ સમીકરણનું સંકલન કરી શકીએ, જેથી આપણે સીધી જ રીતે માપન કરેલ પ્રાયોગિક માહિતી એટલે કે જુદા જુદા સમયે સાંદ્રતા અને વેગ અચળાંક મળે. સંકલિત વેગ સમીકરણ જુદા જુદા પ્રક્રિયા ક્રમને માટે જુદા જુદા હોય છે. આપણે આ સમીકરણો શૂન્ય ક્રમ અને ક્રમની રાસાયણિક પ્રક્રિયાઓ માટે નક્કી કરશું. શૂન્ય ક્રમની પ્રક્રિયા. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ છે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંક એટલે કે પાવર ને સમપ્રમાણ છે. R ટેન્ડ્સ ટુ P. વેગ ઇઝ ઇક્વલ ટુ -dr/dt ઇઝ ઇક્વલ ટુ kr⁻0. કોઈપણ રાશિનો શૂન્ય ઘાતાંક પાવર એક એકમ છે. વેગ ઇઝ ઇક્વલ ટુ -dr/dt ઇઝ ઇક્વલ ટુ k × 1 અથવા dr ઇઝ ઇક્વલ ટુ -k dt. બંને બાજુ સંકલન કરતા r ઇઝ ઇક્વલ ટુ -kt + i 5, જ્યાં i સંકલન અચળાંક છે. t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે પ્રક્રિયક rની સાંદ્રતા r0, જ્યાં r0 પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા છે. આ મૂલ્યોને સમીકરણ 5માં મૂકતા r0 ઇઝ ઇક્વલ ટુ -k × 0 + i, r0 ઇઝ ઇક્વલ ટુ i. iના મૂલ્યો સમીકરણ 5માં મૂકતા r ઇઝ ઇક્વલ ટુ -kt + r0. 6. સમીકરણ 6ને સીધી રેખા y ઇઝ ઇક્વલ ટુ mx + cના આલેખ સાથે સરખાવીએ અને જો rનો t વિરુદ્ધ આલેખ દોરીએ તો આપણને સીધી રેખા મળશે, જેના ઢાળ ઇઝ ઇક્વલ ટુ -k અને આંતરછેદ બરાબર r0 થશે. સમીકરણ 6નું સરળીકરણ કરતાં આપણને વેગ અચળાંક k આ પ્રમાણે મળશે. k ઇઝ ઇક્વલ ટુ r0 - r/t 7. શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ પ્રમાણમાં અસામાન્ય હોય છે, પણ તેઓ વિશિષ્ટ પરિસ્થિતિમાં થાય છે. કેટલીક ઉદ્દીપિત પ્રક્રિયાઓ અને જે પ્રક્રિયાઓ ધાતુની સપાટી પર થાય છે તે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ અને જે પ્રક્રિયાઓ ધાતુની સપાટી પર થાય છે તે શૂન્ય ક્રમની પ્રક્રિયાના થોડાક ઉદાહરણ છે. વાયુમય એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. 2NH3 ગેસ ઇન પ્રેઝન્સ ઓફ PT ઉદ્દીપક at 1130 K gives N2 gas plus 3H2 gas. વેગ is equal to K NH3 raised to 0 is equal to K. આ પ્રક્રિયામાં પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વર્તે છે. ઊંચા દબાણે ધાતુની સપાટી વાયુ અણુઓથી સંતૃપ્ત થાય છે. આથી પ્રક્રિયાની પરિસ્થિતિમાં વધુ ફેરફાર ઉદ્દીપકની સપાટી પર એમોનિયાની સાંદ્રતામાં ફેરફાર કરવા અશક્તિમાન છે, જેથી પ્રક્રિયાનો વેગ સાંદ્રતાથી સ્વતંત્ર બને છે. ગોલ્ડની સપાટી પર HIનું ઉષ્મીય વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયાનું અન્ય ઉદાહરણ છે. પ્રક્રિયાઓના આ વર્ગમાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક Rની સાંદ્રતાના ઘાતાંક બરાબર 1ને સમપ્રમાણ હોય છે. ઉદાહરણ તરીકે R ટેન્ડ્સ ટુ P. વેગ ઇઝ ઇક્વલ ટુ -dr/dt ઇઝ ઇક્વલ ટુ kr
અથવા dr/r -k dt. આ સમીકરણનું સંકલન કરતા ઇન્ટિગ્રેશન ઓફ r -kt + i 8. વળી i સંકલન અચળાંક છે અને તેનું મૂલ્ય સરળતાથી નક્કી કરી શકાય છે. જ્યારે t 0, r r0, જ્યાં r0 પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા છે. આથી સમીકરણ 8 આ પ્રમાણે લખી શકાય: ઇન્ટિગ્રેશન ઓફ r0 -k × 0 + i ઇન્ટિગ્રેશન ઓફ r0 i. સમીકરણ 8માં iનું મૂલ્ય મૂકતા ઇન્ટિગ્રેશન ઓફ r -kt + ઇન્ટિગ્રેશન ઓફ r0 9. આ સમીકરણની પુનઃ ગોઠવણ કરતા ઇન્ટિગ્રેશન ઓફ r/r0 -kt અથવા k 1/t ઇન્ટિગ્રેશન ઓફ r0/r 10. સમીકરણ 8માંથી t1 સમયે ઇન્ટિગ્રેશન ઓફ r2 -kt × ઇન્ટિગ્રેશન ઓફ r0 11. t2 સમયે ઇન્ટિગ્રેશન ઓફ r2 -k t2 + ઇન્ટિગ્રેશન ઓફ r0 12. જ્યાં r1 અને r2 અનુક્રમે પ્રક્રિયકની t1 અને t2 સમયે સાંદ્રતા છે. સમીકરણ 12ને 11માંથી બાદ કરતા ઇન્ટિગ્રેશન ઓફ r1 ઇન્ટિગ્રેશન ઓફ r2 -k t1 -k t2 ઇન્ટિગ્રેશન ઓફ r1/r2 k t2 - t1 k 1/t2 - t1 ઇન્ટિગ્રેશન ઓફ r1/r2 13. સમીકરણ 9 આ પ્રમાણે લખી શકાય: ઇન્ટિગ્રેશન ઓફ r/r0 -kt. બંને બાજુ પ્રતિઘાતાંક લેતા r r0 e -kt. સમીકરણ 9ને y mx + c સાથે સરખાવતા જો આપણે ઇન્ટિગ્રેશન ઓફ rનો t વિરુદ્ધ આલેખ દોરીએ તો આપણને સીધી રેખા મળશે, જેમાં ઢાળ -k અને આંતરછેદ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ r0 મળશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ 10 નીચેના સ્વરૂપમાં લખી શકાય: k 2.303/t log of r0/r 15. log of r0/r kt/2.303. જો આપણે log of r0/r વિરુદ્ધ tનો આલેખ દોરીએ તો ઢાળ k/2.303. ઇથિનનું હાઇડ્રોજનીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. C2H4 G + H2 G gives C2H6 G. વેગ k C2H4. બધી જ કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય અસ્થાયી કેન્દ્રોનો ક્ષય પ્રથમ ક્રમની ગતિકી પ્રમાણે થાય છે. Ra 88226 gives He24 + Rn 86222. વેગ k Ra. N2O5 અને N2Oનું વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયાના કેટલાક વધારાના ઉદાહરણ છે. કોયડો 5. નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5ની પ્રારંભિક સાંદ્રતા 318 K તાપમાને 1.24 × 10⁻² મોલ પર લિટર છે. N2O5 G gives 2NO2 G + 1/2 O2 G. N2O5 સાંદ્રતા 60 મિનિટ પછી 0.20 × 10⁻² મોલ પર લિટર છે.
318 કે તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. ઉકેલ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log of R1 upon R2 is equal to K T2 minus T1 upon 2.303. K is equal to 2.303 upon T2 minus T1 log of R1 upon R2. K is equal to 2.303 upon 60 minutes minus 0 minutes log of 1.24 into 10 raised to minus 2 mole per liter upon 0.20 into 10 raised to minus 2 mole per liter is equal to 2.303 upon 60 log of 6.2 per minute. K is equal to 0.0304 per minute. આપણે કોઈ ખાસ વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયા A, G gives B, G plus C, G ને ધ્યાનમાં લઈએ. ધારો કે એનું આંશિક દબાણ PI છે અને PT કુલ દબાણ T સમયે છે. આવી પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ નીચે પ્રમાણે ઉપજાવી શકાય. કુલ દબાણ PT is equal to PA plus PB plus PC. દબાણના એકમો PA, PB, PC અનુક્રમે A, B, Cના આંશિક દબાણ છે. જો એના દબાણમાં થતો ઘટાડો T સમયે X એટમોસ્ફેરિક હોય તો B અને C દરેકના 1 મોલ બને છે. આ જ સમયે બનતા B અને C દરેકના દબાણમાં થતો વધારો X એટમોસ્ફિયર છે. A, G gives B, B plus C, G. T is equal to 0 સમયે PI એટમોસ્ફિયર, 0 એટમોસ્ફિયર, 0 એટમોસ્ફિયર. T સમયે PI minus X એટમોસ્ફિયર, X એટમોસ્ફિયર, X એટમોસ્ફિયર. જ્યાં PI પ્રારંભિક દબાણ T is equal to 0 સમયે છે. PT is equal to PI minus X plus X plus X is equal to PI plus X. X is equal to PT minus PI. જ્યાં PA is equal to PI minus X is equal to PI minus PT minus PI is equal to 2PI minus PT. K is equal to 2.303 upon T log of PI upon PA. 16 is equal to 2.303 upon T log of PI upon 2PI minus PT. કોયડો 6. અચળ દબાણે N2O5 G ના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેની માહિતી મળેલ છે. 2N2O5 G gives 2N2O4 G plus O2 G. ક્રમ નંબર. સમય પર સેકન્ડ. કુલ દબાણ પર એટમોસ્ફિયર 1, 0, 0.5, 2, 100, 0.512. વેગ અચળાંક ગણો. ઉકેલ. ધારો કે N2O5 Gનું દબાણ 2x એટમોસ્ફિયર જેટલું ઘટે છે. 2 મોલ N2O5 વિઘટન પામી 2 મોલ N2O4 અને 1 મોલ O2 G બને છે. N2O4 G નું દબાણ 2x એટમોસ્ફિયર વધે છે જ્યારે x એટમોસ્ફિયર O2 G નું વધે છે. 2N2O5 G gives 2N2O4 G plus O2 G. શરૂઆતમાં T is equal to 0, 0.5 atmosphere, 0 atmosphere, 0 atmosphere. T સમયે 0.5 minus 2x atmosphere, 2x atmosphere, x atmosphere. PT
ઇઝ ઇક્વલ ટુ P(N2O5) પ્લસ P(N2O4) પ્લસ PO2 ઇઝ ઇક્વલ ટુ 0.5 માઇનસ 2x પ્લસ 2x પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 0.5 પ્લસ x. x ઇઝ ઇક્વલ ટુ PT માઇનસ 0.5. P(N2O5) ઇઝ ઇક્વલ ટુ 0.5 માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ 0.5 માઇનસ 2 PT માઇનસ 0.5 ઇઝ ઇક્વલ ટુ 1.5 માઇનસ 2 PT. t ઇઝ ઇક્વલ ટુ 100 સેકન્ડ સમયે PT ઇઝ ઇક્વલ ટુ 0.512 એટમોસ્ફિયર. P(N2O5) ઇઝ ઇક્વલ ટુ 1.5 માઇનસ 2 ઇન્ટુ 0.512 ઇઝ ઇક્વલ ટુ 0.476 એટમોસ્ફિયર. સમીકરણ 16નો ઉપયોગ કરતા K ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન T log of PI upon PA is equal to 2.303 upon 100 second log of 0.5 atmosphere upon 0.476 atmosphere is equal to 2.303 upon 100 second into 0.0216 is equal to 4.98 into 10⁻⁻⁴ per sec. 3. પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય. હાફ લાઈફ ઓફ અ રિએક્શન. પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય એવો સમય છે જ્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થાય છે. તેને T1/2 વડે રજૂ કરવામાં આવે છે. શૂન્ય ક્રમની પ્રક્રિયાને વેગ અચળાંક સમીકરણ 7 પ્રમાણે દર્શાવી શકાય. K is equal to R0 minus R upon T. T is equal to T1/2. R is equal to 1/2 R0. T1/2 સમયે વેગ અચળાંક થશે is equal to R0 minus 1/2 R0 upon T1/2. T1/2 is equal to R0 upon 2K. એ સ્પષ્ટ છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં છે અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K is equal to 2.303 upon T log of R0 upon R. 15. T1/2 સમયે R is equal to R0 upon 2. 16. આથી ઉપરનું સમીકરણ થશે K is equal to 2.303 upon T1/2 log of R0 upon R upon 2 અથવા T1/2 is equal to 2.303 upon K log of 2. T1/2 is equal to 2.303 upon K into 0.301. T1/2 is equal to 0.693 upon K. 17. એ જોઈ શકાય છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય અચળ છે, એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીઝની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય વેગ અચળાંકમાંથી ઝડપથી ગણી શકાય છે અને તેનાથી ઉલટું પણ ગણી શકાય છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 is directly proportional to R0. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 R0 થી સ્વતંત્ર છે. કોયડો 7. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક K is equal to 5.5 into 10⁻⁻14 પર સેકન્ડ જણાયો છે. પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય શોધો. ઉકેલ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય T1/2
is equal to 0.693 upon K. T1 upon 2 is equal to 0.693 upon 5.5 into 10 raised to minus 14 per second is equal to 1.26 into 10 raised to 13 second. કોયડો 8. દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયા અર્ધ આયુષ્ય T1/2ના 10 ગણો છે. ઉકેલ: જ્યારે પ્રક્રિયા 99.9% પૂર્ણ થાય ત્યારે Rn is equal to R0 minus 0.999 R0. K is equal to 2.303 upon T log of R0 upon R is equal to 2.303 upon T log of R0 upon R0 minus 0.999 R0 is equal to 2.303 upon T log of 10 raised to 3. T is equal to 6.909 upon K. પ્રક્રિયાના અર્ધ આયુષ્ય માટે T1/2 is equal to 0.693 upon K. T upon T1/2 is equal to 6.909 upon K into K upon 0.693 is equal to 10. શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના સંકલિત નિયમોના ગાણિતીય વિશિષ્ટતાઓનો સારાંશ આપ્યો છે. કોષ્ટક 4. શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ માટે સંકલિત વેગ નિયમો. ક્રમ, પ્રક્રિયા પ્રકાર, વિકલનીય વેગ નિયમ, સંકલિત વેગ નિયમ, સીધી રેખા આલેખ, અર્ધ આયુષ્ય, કેના એકમો. 0. R tends to P. dr upon dt is equal to minus K. Kt is equal to R0 minus R. R વિરુદ્ધ T. R0 upon 2K. સાંદ્રતા પર સમય અથવા મોલ પર L per second. 1. R tends to P. dr upon dt is equal to minus K R. R is equal to R0 e raised to minus KT अथवा KT is equal to ln R0 upon R. ln R विरुद्ध T. ln 2 upon K is equal to 0.693 upon K. પર સમય અથવા પર સેકન્ડ. પ્રક્રિયાનો ક્રમ ઘણી વખત પરિસ્થિતિને એટલે કે શરતોને લીધે બદલાય છે. કેટલીક પ્રક્રિયાઓ ઉચ્ચતર પ્રક્રિયાક્રમ ધરાવતી હોવા છતાં પણ તેઓ પ્રથમ ક્રમ પ્રક્રિયાવેગ નિયમને અનુસરે છે. ઇથાઇલ એસિટેટની જળ વિભાજન પ્રક્રિયાને ધ્યાને લો કે જે ઇથાઇલ એસિટેટ અને પાણી વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા છે. વાસ્તવમાં તે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તથા તેમાં ઇથાઇલ એસિટેટ અને પાણી બંનેની સાંદ્રતા પ્રક્રિયા વેગને અસર કરે છે. પરંતુ જળ વિભાજન માટે પાણીનો જથ્થો વધુ પ્રમાણમાં લીધેલો હોવાથી પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતામાં નોંધપાત્ર ફેરફાર થતો નથી. આમ આ પ્રક્રિયાનો વેગ માત્ર ઇથાઇલ એસિટેટની 10 મોલ પાણી સાથેની જળ વિભાજન પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો અને નિપજોના પ્રક્રિયાની શરૂઆતમાં T=0 અને સમય T પૂર્ણ થયા પછીના જથ્થા નીચે પ્રમાણે આપ્યા છે. CH3 COO C2H5 plus H2O in presence of H plus gives CH3 COOH plus C2H5OH. T=0, 0.01 mole, 10 mole, 0 mole, 0 mole. T=T, 0 mole,
9.99 મોલ, 0.01 મોલ, 0.01 મોલ. પ્રક્રિયા થાય છે તે દરમિયાન પાણીની સાંદ્રતા ખાસ બદલાતી નથી. આથી પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા પ્રમાણે વર્તે છે. આવી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. ખાંડનું વ્યુત્ક્રમણ ઇન્વર્શન આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું બીજું ઉદાહરણ છે. C12H22O11 ખાંડ પ્લસ H2O in presence of H plus gives C6H12O6 glucose plus C6H12O6 fructose. Veg is equal to K C12H22O11. 4 પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર. ટેમ્પરેચર ડિપેન્ડન્સ ઓફ રેટ ઓફ અ રિએક્શન. મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ તાપમાનના વધારા સાથે પ્રવેગિત થાય છે. ઉદાહરણ તરીકે N2O5ના વિઘટનમાં પદાર્થના મૂળ જથ્થાનો અડધો થવા માટે લાગતો સમય 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 12 મિનિટ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 5 hours અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 10 દિવસ છે. તમે તે પણ જાણો છો કે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 અને ઓક્ઝેલિક એસિડ H2C2O4ના મિશ્રણમાં પોટેશિયમ પરમેંગેનેટનો રંગ નીચા તાપમાન કરતાં ઊંચા તાપમાને ઝડપથી રંગવિહીન થાય છે. એવું જાણવા મળ્યું છે કે રાસાયણિક પ્રક્રિયા માટે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કરવાથી વેગ અચળાંક લગભગ બમણો થાય છે. રાસાયણિક પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર ચોકસાઈપૂર્વક આર્હેનિયસ સમીકરણ 18 વડે સમજાવી શકાય. ડચ રસાયણશાસ્ત્રી G.H. વોન્ટ હોફ પ્રથમ હતા, પરંતુ સ્વીડિશ રસાયણશાસ્ત્રી આર્હેનિયસે તેનું ભૌતિક વાજબીકરણ અને અર્થઘટન પૂરું પાડેલ હતું. K is equal to A e raised to minus E A raised to RT 18, જ્યાં A આર્હેનિયસ અવયવ અથવા આવૃત્તિ અવયવ છે. તેને પૂર્વઘાતાંક પ્રી એક્સપોનેન્શિયલ અવયવ પણ કહેવામાં આવે છે. તે કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે વિશિષ્ટ અચળાંક છે. R વાયુ અચળાંક અને EA જૂલ પર મોલમાં જૂલ પર મોલ માપેલ સક્રિયકરણ ઉર્જા છે. નીચેની સરળ પ્રક્રિયાનો ઉપયોગ કરીને તે સહેલાઈથી સમજી શકાશે. H2G plus I2G gives 2HIG. આર્હેનિયસ પ્રમાણે જો હાઇડ્રોજનનો અણુ સાથે સંગાત પામશે અને અસ્થાયી મધ્યવર્તી રચશે તો આ પ્રક્રિયા પરિણમશે. તે ઘણા ઓછા સમય માટે અસ્તિત્વ ધરાવે છે અને પછી તે તૂટી જાય છે અને હાઇડ્રોજન આયોડાઇડના 2 અણુઓ બનશે. આ મધ્યવર્તીની સક્રિયકૃત સંકીર્ણ C ની રચના માટે જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે, EA. જો સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ કોઓર્ડિનેટનો આલેખ દોરવાથી મળે છે. પ્રક્રિયા અક્ષ જ્યારે પ્રક્રિયક નિપજમાં ફેર પામે છે ત્યારે ઉર્જા ફેરફારની પરિચ્છેદિકા એટલે કે પ્રોફાઇલ છે. જ્યારે સંકીર્ણ વિઘટન પામીને નિપજ બનાવે છે ત્યારે કેટલીક ઉર્જા મુક્ત થાય છે. આથી પ્રક્રિયાની અંતિમ એન્થાલ્પી પ્રક્રિયકો અને નિપજોના સ્વભાવ એટલે કે પ્રકૃતિ પર આધાર રાખે છે. પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીઝમાં બધા જ અણુઓ સમાન ગતિજ ઉર્જા ધરાવતા નથી. કોઈપણ એક અણુની વર્તણૂક પરિશુદ્ધતા સાથે પ્રાકકથિત કરવી મુશ્કેલ છે. લુડવિગ બોલ્ટ્ઝમેન અને જેમ્સ ક્લાર્ક મેક્સવેલ એ ઘણા અણુઓની વર્તણૂક દર્શાવવા સાંખ્યિકીય શાસ્ત્રનો ઉપયોગ કર્યો. તેમના મત પ્રમાણે આપેલ ગતિજ ઉર્જા E એ અણુઓના અંશ Ne or Nt વિરુદ્ધ ગતિજ ઉર્જાના આલેખ પરથી
ગતિજ ઉર્જાનું વતીકરણ વર્ણવી શકાય છે. NE ઉર્જા ધરાવતા અણુની સંખ્યા છે. NT અણુઓની કુલ સંખ્યા છે. વક્રનું શિખર એટલે કે પીક સૌથી વધુ સંભાવ્ય ગતિજ ઉર્જા એટલે કે અણુઓના મહત્તમ અંશની ગતિજ ઉર્જા છે. ઉર્જાના આ મૂલ્યથી ઉપર કે નીચે અણુઓની સંખ્યા ઘટતી જાય છે. જ્યારે તાપમાન વધારવામાં આવે છે ત્યારે વક્રમાંનું મહત્તમ સ્થાન ઊંચી ઉર્જાના મૂલ્ય તરફ ખસે છે અને વક્ર વધુ પહોળો થાય છે, એટલે કે જમણી બાજુ પ્રસરે છે, જેથી કરીને વધુ ઊંચી ઉર્જા ધરાવતા કણોનું પ્રમાણ વધારે થાય છે. વક્રની અંદરનું ક્ષેત્રફળ એટલે કે વિસ્તાર અચળ હોવું જોઈએ, કારણ કે દરેક સમયે કુલ સંભાવ્યતા 1 હોવી જોઈએ. આપણે મેક્સવેલ-બોલ્ટ્ઝમેન વિતરણ વક્ર પર EAનું સ્થાન ચિહ્નિત કરીશું. પદાર્થનું તાપમાન વધારતા અણુઓનો અંશ વધે છે, જે EA કરતાં વધારે ઉર્જા સાથે અથડાય છે. આકૃતિમાંથી સ્પષ્ટ છે કે વક્રમાં T+10 તાપમાને સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ બમણો થાય છે, જે પ્રક્રિયાના વેગને બમણા થવા તરફ દોરે છે. આર્હેનિયસ સમીકરણમાં અવયવ e−EA/RT EA કરતાં વધારે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓના અંશને અનુરૂપ છે. સમીકરણની બંને બાજુ સામાન્ય એટલે કે નેચરલ ઘાતાંક લેતા ln -EA/RT ln A. 19 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમીકરણ 19 પ્રમાણે ln K વિરુદ્ધ LT નો આલેખ સીધી રેખા આપે છે. આમ આર્હેનિયસ સમીકરણ 18માંથી જણાવ્યું છે કે તાપમાનના વધારો અથવા સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંકમાં ઘાતાંકમાં વધારો કરશે. આકૃતિમાં ઢાળ -EA/R અને આંતરછેદ ln A. આથી આપણે અને આ મૂલ્યોનો ઉપયોગ કરી ગણી શકીએ. આપેલ તાપમાન T1 એ સમીકરણ 19 બનશે. ln K1 -EA/R T1 ln A. 20 T2 તાપમાને સમીકરણ 19 બનશે. ln K2 -EA/RT2 ln A. 21 ln A આપેલ પ્રક્રિયા માટે અચળાંક છે, તેથી K1 અને K2 અનુક્રમે તાપમાન T1 અને T2 એ વેગ અચળાંકના મૂલ્યો છે. સમીકરણ 20ને 21માંથી બાદ કરતા આપણને મળશે ln K2 ln K1 EA/RT1 EA/RT2 ln K2 K1 EA/1T1 1T2 log of K2 K1 EA/2.303 R 1T1 1T2 22 log of K2 K1 EA/2.303 R T2 T1 T1 T2. કોયડો 9 એક પ્રક્રિયાના વેગ અચળાંક 500 K અને 700 K તાપમાને અનુક્રમે 0.02 પર સેકન્ડ અને 0.07 પર સેકન્ડ છે. EA અને Aના મૂલ્યો ગણો. ઉકેલ log of K2 K1 EA/2.303 R T2 T1
T1 T2. Log of 0.07 upon 0.02 is equal to EA upon 2.303 into 8.314 K raised to minus 1 per mole. 700 minus 500 upon 500 into 700. 0.544 is equal to EA into 5.714 into 10 raised to minus 4 upon 19.15. EA is equal to 0.544 into 19.15 upon 5.714 into 10 raised to minus 4 is equal to 18230.8 joule. K is equal to A e raised to minus EA upon RT હોવાથી 0.02 is equal to A e raised to minus 18230.8 upon 8.314 into 500. A is equal to 0.02 upon 0.012 is equal to 1.61. કોયડો 10. ઇથાઇલ આયોડાઇડના વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. C2H5IG gives C2H4G plus HIG. 600 K તાપમાને 1.60 into 10 raised to minus 5 per second છે. તેની સક્રિયકરણ ઊર્જા 209 કિલોજૂલ પર મોલ છે. 700 K તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. ઉકેલ. આપણે જાણીએ છીએ કે log of K2 minus log of K1 is equal to EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2. Log of K2 is equal to log of K1 plus EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2 is equal to log of 1.60 into 10 raised to minus 5 plus 209000 joule mole per L upon 2.303 into 8.314 joule mole per L per K into 1 upon 600 K minus 1 upon 700 K. Log of K2 is equal to minus 4.796 plus 2.549 is equal to minus 2.197. K2 is equal to 6.36 into 10 raised to minus 3 per second. ઉદ્દીપકની અસર. Effect of catalyst. ઉદ્દીપક એવો પદાર્થ છે જે પોતાનામાં કાયમી રાસાયણિક ફેરફાર પામ્યા વગર પ્રક્રિયાનો વેગ વધારે છે. ઉદાહરણ તરીકે MnO2 નીચેની પ્રક્રિયાને તેનો વેગ નોંધપાત્ર રીતે વધારવા માટે ઉદ્દીપિત કરે છે. 2KClO3 in presence of MnO2 gives 2KCl plus 3O2. ઉદ્દીપક શબ્દનો પ્રયોગ જ્યારે ઉમેરેલો પદાર્થ પ્રક્રિયાના વેગ ઘટાડે છે ત્યારે કરવો જોઈએ નહીં. આવા કિસ્સામાં તેને નિરોધક એટલે કે ઇન્હિબિટર કહેવામાં આવે છે. ઉદ્દીપકનું કાર્ય મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંતના આધારે સમજાવી શકાય. આ સિદ્ધાંત પ્રમાણે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો સાથે ક્ષણિક બંધ રચે છે જે મધ્યવર્તી સંકીર્ણમાં પરિણમે છે. આને ક્ષણિક અસ્તિત્વ હોય છે અને વિઘટન પામીને નિપજો તથા ઉદ્દીપક આપે છે. એવું માનવામાં આવે છે કે ઉદ્દીપક વૈકલ્પિક પ્રક્રિયા માર્ગ અથવા પ્રક્રિયા ક્રિયાવિધિ પૂરી પાડે છે જેમાં સક્રિયકરણ ઊર્જાનો ઘટાડો કરે છે. તેથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થિતિજ ઊર્જા અંતરાય એટલે કે બેરિયર ને ઘટાડો કહે છે. આર્હેનિયસ સમીકરણ
18માંથી સ્પષ્ટ થાય છે કે સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછી તેટલો જ પ્રક્રિયા વેગ વધુ ઝડપી બનશે. ઉદ્દીપકનું ઓછું પ્રમાણ પ્રક્રિયકોના વધારે જથ્થાને ઉદ્દીપિત કરી શકે છે. ઉદ્દીપક પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા ડેલ્ટા જીમાં ફેરફાર થતો નથી. તે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, પરંતુ બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને ઉદ્દીપિત કરતો નથી. એમ પણ જણાયું છે કે તે પ્રક્રિયાનો સંતુલન અચળાંક પણ બદલતો નથી, પરંતુ સંતુલન પ્રાપ્ત કરવાનો સમય ઝડપી બનાવે છે. તે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓને સરખી માત્રામાં એટલે કે કક્ષાએ ઉદ્દીપિત કરે છે અને તેથી તે સરખો જ રહે છે પણ વહેલા મેળવી શકાય છે. રાસાયણિક પ્રક્રિયાઓનો સંઘાત સિદ્ધાંત. કોલેજન થિયરી ઓફ કેમિકલ રિએક્શન. આર્હેનિયસનું સમીકરણ ઘણા વિશાળ સંજોગોમાં લાગુ પાડી શકાય છે, પરંતુ સંઘાત સિદ્ધાંત જે મેક્સ ટોડ્સ અને વિલિયમ લુઇસ 1916-18માં વિકસાવેલો તે પ્રક્રિયાની ઉર્જીય એટલે કે એનર્જેટિક અને ક્રિયાવિધીય બાબતોને વધારે ગહનતાપૂર્વક સમજાવે છે. તે વાયુઓની ગતિજ ઉર્જા પર આધારિત છે. આ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયક અણુઓને સખત ગોળાઓ તરીકે પ્રક્રિયાને અણુઓ અથડાય ત્યારે થવા વિશે અભિધારણા કરી. પ્રક્રિયા મિશ્રણના પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદે સંઘાતની સંખ્યાને સંઘાત આવૃત્તિ Z તરીકે ઓળખવામાં આવે છે. બીજું પરિબળ એટલે કે ફેક્ટર જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે તે છે સક્રિયકરણ ઉર્જા, જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. દ્વિઆણવીય પ્રાથમિક પ્રક્રિયા A+B gives નિપજો માટે પ્રક્રિયાનો વેગ આ પ્રમાણે અભિવ્યક્ત કરી શકાય. વેગ ZAB e EA/RT. 23. જ્યાં ZAB પ્રક્રિયકો A અને Bની સંઘાત આવૃત્તિ અભિવ્યક્ત કરે છે અને e−EA/RT EA કરતાં વધારે કે ઓછી ઉર્જા ધરાવતા અણુઓનો અંશ એટલે કે ફ્રેક્શન છે. સમીકરણ 23ને આર્હેનિયસ સમીકરણ સાથે સરખાવતા આપણે કહી શકીએ કે એ સંઘાત આવૃત્તિ સાથે સંબંધિત છે. સમીકરણ 23 જે પ્રક્રિયાઓ પરમાણ્વીય સ્પીસીસ અથવા સાદા અણુને સમાવિષ્ટ કરે છે તેમના વેગ અચળાંકના મૂલ્યોનું પ્રાક્કથન પ્રમાણમાં સારી રીતે કરે છે, પરંતુ સંકીર્ણ અણુઓ માટે અર્થસૂચક એટલે કે સિગ્નિફિકન્ટ વિચલન જોવા મળે છે. આનું કારણ એ હોઈ શકે કે અણુઓના બધા જ સંઘાત નિપજનું નિર્માણ કરતા નથી. એવા સંઘાત કે જેમાં અણુઓ પૂરતી ગતિજ ઉર્જા દહેલી થ્રેશોલ્ડ ઉર્જા કહેવાય છે અને યોગ્ય દિક્વિન્યાસ સાથે સંઘાત પામે છે. તેથી પ્રક્રિયા કરતી સ્પીસીસ વચ્ચેના બંધનું તૂટવું અને નવા બંધો રચાઈને નિપજોનું બનવું અનુકૂળ થાય છે તેને અસરકારક સંઘાત કહેવાય છે. ઉદાહરણ તરીકે બ્રોમોમિથેનમાંથી મિથેનોલની બનાવટ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રક્રિયક અણુઓના દિક્વિન્યાસ પર આધાર રાખે છે. પ્રક્રિયક અણુઓનું યોગ્ય દિક્વિન્યાસ બંધની રચના તરફ દોરે છે, જ્યારે અયોગ્ય દિક્વિન્યાસ તેમને માત્ર પાછા ધકેલે છે અને નિપજ બનતી નથી. અસરકારક સંઘાતને સમજવા માટે બીજા અવયવ P સંભાવ્યતા અથવા ત્રિવિમવિન્યાસી એટલે કે સ્ટેરિક અવયવ રજૂ કરાયો હતો. તે એ હકીકતનો સમાવેશ કરે છે કે સંઘાતમાં અણુઓ યોગ્ય રીતે દિક્વિન્યાસ થયેલા હોવા જોઈએ. વેગ PZAB e⁻ આમ સંઘાત સિદ્ધાંતમાં સક્રિયકરણ ઉર્જા
અને અણુઓનો દિક્વિન્યાસ બંને સાથે અસરકારક સંઘાત માટેનું અભિલક્ષણ એટલે કે ક્રાઇટેરિયા અને તેથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. સંઘાત સિદ્ધાંત પણ કેટલીક ખામીઓ ધરાવે છે, જેમ કે તે અણુઓને અથવા પરમાણુઓને સખત ગોળા ગણે છે, તેમની સંરચના બાબતને અવગણે છે.